બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં 33 ગુજરાતીઓ ડિપોર્ટ થતા વતન પરત ફર્યા છે, જેમાં પાટણના 5 પ્રવાસીઓનો સમાવેશ થાય છે। જોકે ડિપોર્ટ થયેલા પાટણના 5 પ્રવાસીઓ શરમ અનુભવતા અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા છે। આસપાસના સ્થાનિક લોકો પણ તે ક્યાં છુપાયા છે તેની જાણ ન હોવાનું જણાવી રહ્યા છે। વિદેશથી પરત ફરેલા લોકોના સગા સંબંધીઓને એ વાતનો આનંદ છે કે તેઓ હેમખેમ ઘરે પરત ફર્યા છે। દીકરો આવી ગયો હશે ગામમાં, મને પણ ખ્યાલ નથી, પણ અત્યારે ગામમાં અત્યારે ઘર આગે હયાત નથી અને ઘરવાળા પણ ડિસ્ટર્બ છે, એટલે ઘરે પણ એ લોકો હાજર નથી। પણ એ ગયું હતું ફેમિલી અને આવી પણ ગયું છે, મને મીડિયા દ્વારા ધ્યાન થઈ છે, પણ અત્યારે ઘરે કોઈ છે નહીં અને આ તાળા મારીને લોકો આઉટડોર રહેવાસી કુંભારવાસ પ્રજાપતિવાસ કહેવાય, ત્યાં મારું ઘર છે અને મેં મારા છોકરાને ખેતર વેચી અને કેનેડા મોકલેલ છે। એને લગભગ 13 વર્ષ થઈ ગયા, આજ સુધી કોઈ કોન્ટેક્ટ નથી કે 5 પૈસાની લાલચ નથી કે આશા નથી। એની મમ્મી ઓફ થઈ ગઈ તો એક દિવસ 22 કલાક પૂરતો જ આવ્યો, એને અહીંયા 12 દિવસ રહેવાનો ટાઈમ ન મળ્યો। અમદાવાદમાં 25 દિવસ રૂમ હોટલ ઉપર રૂમ ભાડે રાખીને રહ્યો, બાકી અહીંયા નથી રહ્યો। અહીંથી કેટલા અહીં અમેરિકા કેટલા લોકો ગયા હશે અહીંથી? લગભગ 150 થી ઉપર હશે। બધા બે નંબરમાં તો 70% ખરા। બીજી બાજુ મણુદ ગામમાંથી 150 થી વધુ લોકો અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે, જેમાં મોટાભાગના લોકો પોતાના ખેતર, જમીન, ઘર વેચીને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા છે। તેટલું જ નહીં, સંતાનો વિદેશની ધરતી પર પહોંચીને માતા પિતાને પણ ભૂલી ગયા છે। સાંભળો એક પિતાની વ્યથા કે સંતાનને વિદેશ મોકલ્યા બાદ શું છે તેમની સ્થિતિ।